હમણાં એક જણો તો દાંત કાઢીને ગોઠો વળી ગયો. બોલો, એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે. હું એની પાસે ગયો, મેં દોસ્ત એટલા બધા દાંત હું કાઢશો? ત્યાં તો ખડી પડ્યો. પણ મેં કીધું એટલા બધા દાંત હું કાઢશો? મન કે મેં પાણીને ઉલ્લું બનાવ્યું. મેં કીધું પાણીને ઉલ્લું કેવી રીતના બનાવ્યું? અરે મન કે મેં ગરમ કર્યું પછી નાયો જ નહીં. હવે આમાં કોણ ઉલ્લું બન્યું તમે સમજી લેજો. બોલો, અમુક આવા ઉલ્લું બનાવવાળા પડ્યા છે કે પાણીને ઉલ્લું બનાવ્યું. બોલો, એક જણો સવારમાં નાહી ધોઈ અને નવા કપડાં બપડા પહેર્યા, ઇનશર્ટ બિનશર્ટ માર્યું, પછી વાળ બાળ ઓળ્યા, પાવડર બાવડર લગાડ્યો થોડોક, અને તૈયાર થઈ અને ગેલેરીમાં આવ્યો. ગેલેરીમાં આવીને ઊભો ઊભો ગીત ગાતો હતો. પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન મેં, આજ મેં આઝાદ હું દુનિયા કી ચમન મેં. એની ઘરવાળી કે ઘરમાં ઉડો કે સામે વાળી કે પિયરમાં ગઈશ. ઘરમાં ઉડો ઉડવું હોય તો કે કૂતરા જેવા એમ બોલ્યા ને. એની ઘરવાળી બોલીને ના સાંભળી ગયો. એ કે તે મને કૂતરો કીધો. એની ઘરવાળી કે ના રે ના, તમને નથી કીધું. નહીં, તે મને કૂતરો કીધો. એની ઘરવાળી કે ના, તમને મેં કૂતરો નથી કીધો. નહીં, મેં સાંભળ્યું તે મને કૂતરો કીધો. એ કે ના રે ના, મેં તમને કૂતરો નથી કીધું. નહીં, મેં સાંભળ્યું હો, તે મને કૂતરો કીધો. એની ઘરવાળી કે નથી કીધો, હવે ભણવાનું બંધ કરો ને. આ બાઘાને એની ઘરવાળી કીધી ચાવી ચાવીને ખાવ ને તો લોહી સારું બને. ચાવી ચાવીને ખાવ ને તો લોહી સારું બને. તો બાઘો કહેવાય જેવું બને એવું તું પી લઈ જાય કે માથાકૂટ કરી માં કે હા સારું બને, તારે લોહી સારું જોતું છે કે. બોલ, એક જણો તમને ફર્નિચર વાળાની દુકાને ગયો. બોલો, ફર્નિચર વાળાની દુકાને જઈ અને આદત પાડીને પેલા તો આમ ઘડીક વાર જોયું. પછી કે બારી મળશે બારી? ઓલો કે હા બારી તો મળે ને. બોલો, કેવી બારી જોતી? એ કે છટક બારી. છટક બારી આપો એ કે. હમણાં બાઘો એક જણાને કહેતો હતો કે દોસ્ત આમ જો સાંભળી લેતું કે તને આમ જીવનમાં કાંઈ દેખાય નહીં, કાંઈ રસ્તો હુજે નહીં, કોઈ તને તારા ન દેખાય, તને કાંઈ એમ કહેવાય દશ ન હુજે, ત્યારે તું મારી પાસે આવજે કે આપણે સારામાં સારા આંખના ડૉક્ટર છે ને એની પાસે જાવું, તમ તાર ફી હું આપી દઉં. આવા અઘરા છે. બોલો, એક બેન તો એના વરને કહેતા હતા, એનો વર એને ઘરવાળાને કહેતા હતા, એક બેન એ કે તમને તરતા આવડે? તરતા? તો ઓલો કે ના રે ના, તરતા ન આવડે. એ તમારી કરતા કૂતરા હારા, કૂતરા. હવે આનો મગજ હલી ગયો. આની કરતા કૂતરા હારા કે પછી શું કરે? આ તો તરુણ ઓલું હોય ને, એમાં પ્રેક્ટિસ શીખવાડતા હોય તરતા, ન્યાય ગયો તરવાની પ્રેક્ટિસ શીખવાડતા હોય ને કેમ તરવું, એ ટ્રેનિંગમાં ગયો અને 15 દિવસ સુધી એને તરવાની ટ્રેનિંગ લીધી. બોલો, રોજ 2 કલાક જાય તો તરતા આવડી ગયું 15 દિવસમાં. પછી ઘરે આવીને કે આમ જો ડાર્લિંગ, આવું મને તરતા આવડી ગયું. એની ઘરવાળી કે એમ તમને તરતા આવડી ગયું? કે હા. તો તમારા મને કૂતરામાં ફેર હું? કે હવે મને તરતા આવડી ગયું. એક જણો તો કૂતરો લઈને અરે આમ ટ્રેનમાં પ્લેટફોર્મ ઉપર ગયો, કૂતરો લઈને રેલવે સ્ટેશને ગયો અને ટિકિટ બારીએ જઈને કે મારે કૂતરાની ટિકિટ લેવી પડશે. તો અંદર બેઠા હતા ને ટિકિટ આપવાવાળા ભાઈ બોલ્યા કે ના, તમે કે માણસોની ટિકિટ ઉપર સફર કરી શકશો. હવે એ નીચે થોડું એને દેખાય કૂતરું ઊભું છે એમ, એને એમ કે આને કૂતરાની ટિકિટ લેવી કે તમે માણસોની ટિકિટ ઉપર સફર કરી શકશો. એક બેન તો બજારમાં કૂતરો લઈને નીકળ્યા. અત્યારે તમે જુઓ ને તો કૂતરા લઈને વોકિંગ કરવા જાય, બરાબર? તો એક બેન આમ કૂતરો લઈને વોકિંગ કરવા નીકળ્યા છે. તો સામે એક જણો મળ્યો. તો બેનની સામું જોઈને કે તમે અસલી કે મારી બીજી પત્ની જેવા લાગો છો. તો ઓલા બેને તો કૂતરો ઊભો રાખ્યો, બેન ઊભા રહી ગયા ને આ ભાઈને સામું જોઈને કે તમારે કેટલી પત્ની છે? ઓલો કે મારે એક છે. પછી આ બેને કૂતરો વાહે કર્યો ઓલાની, હા વંડિયું ઠેકતો જાય. પછી હમણાં એક જણો બસ સ્ટેન્ડની અંદર આટા મારતો હતો. તેમાં અહીંયા ઓલો ટિકિટ ચેક કરે, પકડ્યો. ગાય અહીંયા આવ, ટિકિટ બતાવ. ઓલો કે પણ હું બસમાં આવ્યો જ નથી. એમ નહીં તો પછી બસ સ્ટેન્ડમાં જો ટિકિટ બતાય. ઓલો કે પણ હું બસમાં આવ્યો જ નથી. આ ટિકિટ ચેકર કે એનો સબૂત શું છે તું બસમાં નથી આવ્યો? કે સબૂત ઈ મારી પાસે ટિકિટ નથી. એ મારી પાસે સબૂત છે કે મારી પાસે ટિકિટ નથી એટલે હું બસમાં નથી આવ્યો. હમણાં હું સુરતમાં સિટી બસની અંદર જતો હતો. અમારે શું સુરતમાં અમે સિટી બસમાં ક્યારેક ક્યારેક ઉપયોગ કરી. તો સિટી બસની અંદર હું સુરત બરાબર મારા ઘર પાસે ઊભો રહ્યો ને, તો અમારે આમ સિટી બસ આવી એટલે હું સિટી બસ સ્ટેન્ડે ઊભો હતો ને ત્યાં એક જણો આવ્યો. આમ હાથ આમ હાથ કરીને આવ્યો આમ. તો સીધો એ ઊભો જ રહ્યો મારી બાજુમાં. તો મેં ઘડીક વાર જોયું, મેં કીધું આના હાથ આમ રાખ્યા છે, કંઈક પ્રોબ્લેમ હશે. મને એવો વિચાર આવ્યો, મેં કીધું હજળ થઈ ગયા છે હાથ, કે પછી કંઈક એવું વિકલાંગતા હશે. આપણને તો કેટલાય વિચાર આવે ને. તો હું તો કાંઈ બોલ્યો નહીં. ભાઈ આમનો હજળ હાથ કરીને ઊભા હતા. તો સિટી બસ આવી તો હું તો ચડી ગયો. મારી વાહ એ ભાઈ હોતે ને ચડ્યા હજળબામ હાથ લઈને, ઓલા હેન્ડલ બેન્ડલ પકડ્યા નહીં, આમનો હાથ લઈને ચડી ગયા.
અને મારી બાજુમાં જ બેઠા આવીને, તોય હાથ આમનમ ને આમનમ હો. એટલે પછી મેં હળવેક દિન પૂછ્યું, મેં કીધું ભાઈ તમને કાંઈ પ્રોબ્લેમ છે? મન કે શેનો? મેં કીધું આ હાથ આમનમ રાખો છો તો કાંઈ વાત થયો છે? મન કે ના રે ના. મેં કીધું હાથ હજળ થઈ ગયા છે? મન કે ના રે ના. મેં કીધું કાંઈ વાગ્યું છે? મન કે ના રે ના. મેં કીધું બગલમાં બાંબલાઈ થઈશ? મન કે ના રે ના. મેં કીધું હાથ આમ કા રાખ્યા? મન કે ઘરેથી બારીનું માપ લઈને નીકળ્યો છું ને. પછી હું ઉતરી ગયો, કીધું મારે નથી જવું. કીધું ભાઈ આ બારીના માપ આમ લઈને નીકળે એની બાજુમાં મારે સફર કેમ કરવી? કીધું ભાઈ. અને પાછો કંડક્ટર સિટી બસની અંદર એવો હતો, એની આંખ્યું એવી, એક જણાને પૂછે ને ક્યાં જવું, તો હાથી 5 જણા બોલે સ્ટેશન સ્ટેશન સ્ટેશન. આંખી એવી હતી એની, બોલ. પછી હું ઉતરી ગયો, મેં આ બધું ભેગું નહીં થાય. કીધું હું સુરત રેલવે પ્લેટફોર્મ ઉપર ઊભો હતો, મારે મુંબઈ જવું હતું ને, તો હું રેલવે પ્લેટફોર્મ ઉપર ઊભો હતો ને, ત્યાં એક જણ આવ્યો દોડતો દોડતો આવીને મને કે આમથી ટ્રેન આવે છે, આમથી ટ્રેન આવે છે, એ ક્યાં જાય? મેં કીધું આમથી આવે છે, આમ જાય. તો મને મેલ પડતો ને એક ટ્રેન ઊભી હતી ને, તો અહીંયા બહાર ટીટી ઊભા હતા હાથમાં ચોપડા લઈને, તો સીધો ટીટી પાસે ગયો. ટીટી પાસે જઈને કે સાહેબ સાહેબ આ ટ્રેન ક્યાં જાય? તો ઓલા ટીટી કે આ 5 મિનિટમાં દિલ્હી જશે. તો ઓલો કે ઓહો એટલી બધી સ્પીડમાં હાલે, આપણને ખબર જ નહોતી. ટીટી એક ઝાપટ મારી, એ કે રવાના થાય એમ કહું. આ તાવડો 5 મિનિટમાં દિલ્હી ન પૂગ્યા, રવાના થાય. એક જણો તો ટ્રેનના ટોયલેટમાં બેઠો હતો, સાંભળો જેવી વાત છે, ટ્રેનના ટોયલેટમાં બેઠો હતો. હવે તમે જુઓ ને, ટોયલેટની અંદર ઘણી પ્રકારના સૂત્રો અમુક લખી જતા હોય, કારણ કે પ્રકારના માણસો તો આ દુનિયામાં છે જ ભાઈ, બધી પ્રવૃત્તિના માણસો તમને જોવા મળે. એમાં બરાબર ટ્રેનની અંદર છે ને બધા સૂત્રો લખી જાય, અમુક સારા લખે, અમુક ખરાબ લખે, જેવી જેની વૃત્તિ એ પ્રમાણે લખતા હોય. એમાં એક જણો ટ્રેનના ટોયલેટમાં બેઠો ને, તો સામે લખેલું હતું કે દુનિયા ચાંદ ઉપર પહોંચી ગઈ ને તમે હજી અહીંયા બેઠા છો.